નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ધનલક્ષ્મી સોસાયટીમાં ગટર લીકેજ પર આરોગ્ય વિભાગની સક્રિય કાર્યવાહી. નગરપાલિકાને લખ્યો પત્ર, રોગચાળો અટકાવવા તાત્કાલિકી માંગ કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો ધનલક્ષ્મી સોસાયટી પ્રવેશદ્વાર આગળ છેલ્લા 8 મહિનાથી ભૂગર્ભ ગટર લાઇન ઉભરાવાની સમસ્યા ચાલુ છે. આ કારણે રહેવાસીઓને દુર્ગંધ, અવરજવરમાં મુશ્કેલી અને રોગચાળાની દહેશતનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ સોસાયટીના લોકો નગરપાલિકા પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ અને પાલિકાના એસઆઈ મનીષાબેન રાઠોડ ત્વરિત સ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિ જોઈને તાત્કાલિક પગલાં લેવાની હૈયાધારણા આપી હતી. આટલું પૂરતું ન પડતા રહેવાસીઓએ મામલતદાર અતુલસિંહ ભાટીને પર રજૂઆત કરી હતી અને ગંદકીને કારણે રોગચાળાની દહેશત વ્યક્ત કરી હતી. આ તમામ રજૂઆતો પછી હવે આરોગ્ય વિભાગે વધુ સક્રિયતા દાખવી છે. આજ રોજ વિજાપુર 2 વિસ્તારમાં ગટર લીકેજ થતાં સ્થળનું તપાસ અને સર્વે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ક્લોરીન ટેસ્ટ પણ કરાયા હતા, જેમાં પીવાના પાણીમાં પર્યાપ્ત ક્લોરીન હાજર હોવાનું જોવા મળ્યું હતું. ભવિષ્યમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અને ગટર લીકેજનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર વિજાપુર એસસી વિજાપુર 2 દ્વારા નગરપાલિકામાં લેખિત જાણ કરવામાં આવી છે. આ સાથે અન્ય આરોગ્ય વિષયક કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જેમ કે વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને જાગૃતિ ફેલાવવાના પ્રયાસો. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી રહેવાસીઓમાં રાહતનો અહેસાસ થયો છે. જોકે મૂળ સમસ્યા ગટર લીકેજ અને ઉભરાતની છે, જેથી નગરપાલિકા તરફથી ઝડપી કાર્યવાહીની અપેક્ષા વધી છે. હવે જોવાનું રહ્યું કે આ લેખિત જાણને પગલે કેટલા દિવસમાં ગટરનું રિપેરિંગ અને કાયમી ઉકેલ આવે છે, જેથી વિસ્તારમાં ગંદકી અને રોગચાળાનો ભય સંપૂર્ણપણે દૂર થઈ શકે છે.